अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू मगफिरतहू। विद्यार्थी मित्रों, कोई एक यूट्यूबનો વિડીયો તમને મળે, બરાબર? જેમ કે અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતી અક્ષર સુધારવાની રીત, એના પર તમે ક્લિક કરશો તો તે વિડીયો તમારો ઓપન થશે. આ વિડીયો ઓપન થશે તો તમને માની લો કે આ વિડીયો ગમી ગયો, તો આ ચેનલ પર બીજા કેટલા વિડીયો છે એ તમે જોવા માંગતા હો તો તમારે શું કરવાનું કે આ નીચે આ લાઇક અનલાઇક આપેલું હોય તેની નીચે એ ચેનલનો લોગો અને તેનું નામ આપેલું હોય અને અહીંયા સબસ્ક્રાઈબ આપેલું હોય, તો સબસ્ક્રાઈબ કરવા પહેલાં તમારે આ ચેનલને ખોલવાની, એના પર ક્લિક કરવાનું, એટલે આ ચેનલ તમારી ઓપન થઈ જશે. આ જૂનો વિડીયો બંધ કરી દેવાનો નીચેથી. હવે આ ચેનલમાં તમે હોમ પર જશો તો તમને થોડાક જ વિડીયો મળશે, પણ તમે જો વિડીયોઝમાં જશો, આ વિડીયોઝ પર જઈને ક્લિક કરો તો આ ચેનલમાં જેટલા પણ વિડીયો હશે એ તમામ વિડીયો તમને જોવા મળશે. એ ઉપરાંત પ્લેલિસ્ટ ચેક કરો, બરાબર? પ્લેલિસ્ટ પર ક્લિક કરો તો પ્લેલિસ્ટમાં જો કોઈ પ્લેલિસ્ટ બનાવેલું હશે તો તે તમને જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે પ્લેલિસ્ટમાં માત્ર 3 વિડીયો છે. પ્લેલિસ્ટથી કોઈ માહિતી મળતી નથી, એટલે આ એરો પર ક્લિક કરીને બેક જતા રહો. ફરીથી વિડીયો પર જ જાઓ અને આ ચેનલમાં જેટલા પણ વિડીયો હોય તે જુઓ અને એમાં અક્ષર સુધારવા માટેના જુઓ કેટલા વિડીયો છે. એક આ વિડીયો છે, એક આ વિડીયો છે, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી અક્ષર સુધારવાનો એક આ વિડીયો છે, આ વિડીયો છે. આ બધા વિડીયો તમે જુઓ અને એના આધારે આ અક્ષર સુધારવાનો આ પણ એક વિડીયો છે, જુઓ. આ બધા વિડીયો જુઓ અને તમારા અક્ષરને ઇમ્પ્રૂવ કરો. હવે કોઈ પણ ચેનલ ઓપન કરો તો તેમાં આ જે મેઇન મેનુ કહેવાય, એમાં હોમ હોય, વિડીયો હોય, પ્લેલિસ્ટ હોય. પ્લેલિસ્ટ પછી ચેનલ્સ હોય, એમાં નહીં જવાનું, અબાઉટમાં જવાનું. અબાઉટમાં જાઓ તો આ ચેનલ કોણે બનાવી છે, શા માટે બનાવી છે, બરાબર? એને કેટલા વ્યૂઝ ટોટલ મળેલા છે, બધા વિડીયો મળીને એ બધાની ડિટેલ તમને અહીં જોવા મળે, બરાબર છે? આ થઈ ચેનલ વિશેની જનરલ માહિતી. હવે પાછા વિડીયોઝ પર આવો. હવે તમે કોઈ પણ એક વિડીયોને ધારો કે ઓપન કરો, જેમ કે આ ગુજરાતી અક્ષરનો વિડીયો ઓપન કર્યો. હવે આ વિડીયોની નીચેના જે કેરેક્ટર છે તે તમને બતાવું, બરાબર? તો અહીં વિડીયો શેને માટે બનાવ્યો છે તેનું ટાઇટલ હોય છે, બરાબર છે? આ એને કેટલા વ્યૂ મળ્યા તે 1 વર્ષ પહેલાં વિડીયો બનાવેલો તે બતાવે છે. જે કેટલા લોકોએ લાઈક કર્યો, અનલાઈક કર્યો, શેર કરવું હોય તો અહીંયાથી કરવાનું. તમારે જો ડાઉનલોડ કરવું હોય તમારા મોબાઈલમાં તો અહીંથી કરવાનું, અને તમારે સેવ કરવું હોય તો આ સેવના બટન પર ક્લિક કરવાની. આ ઉપરાંત આ વિડીયોમાં હજી એક વસ્તુ છે, આ કમેન્ટ સિવાય આ જે એરો તમને બતાવેલો છે જમણા હાથ તરફ, આ એરો તમે એના પર ક્લિક કરીને ઓપન કરો એટલે આ જે એરો છે એને ડિસ્ક્રિપ્શન બોક્સ કહેવાય. શું કહેવાય? ડિસ્ક્રિપ્શન બોક્સ. એમાં બતાવેલું હોય કે આ વિડીયો એક્ઝેક્ટ કઈ તારીખે બન્યો, તો કે ભાઈ 7 જૂન 2019 આ વિડીયો બનાવેલો છે. આ વિડીયોને આટલા વ્યૂઝ મળેલા છે, બરાબર? અને એ વિડીયો માટે જે કંઈ પણ બીજી વિગત હશે તે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલી હશે. તો આ જે આખો વિભાગ છે એને કહેવામાં આવે છે ડિસ્ક્રિપ્શન. તમે વિડીયો જુઓ છો પરંતુ એના ડિસ્ક્રિપ્શન પર તમે ધ્યાન આપતા નથી, બરાબર? એ ખાસ મારે તમને શીખવવું હતું, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો. કોઈ પણ વિડીયો ઓપન કરો તો ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયો વિશેની ઘણી બધી માહિતી તમને જોવા મળે છે. ધારો કે અહીંયા હું એક બીજો વિડીયો ઓપન કરું, આ જુઓ, હસ્તલેખન મેં સુધાર, બરાબર છે? આની અંદર ડિસ્ક્રિપ્શન આપણે ચેક કરીએ, બરાબર? તો ડિસ્ક્રિપ્શન ઓપન કરી નાખો તો જુઓ આ ડિસ્ક્રિપ્શન, એમાં કેટલું બધું લખેલું છે. હસ્તલેખન મેં સુધાર કેસે કરે, એનું ટાઇટલ હિન્દીમાં, એનું ટાઇટલ અંગ્રેજીમાં. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આ વિડીયો વિશે જે કંઈ વિગત હશે તે બધી અહીંયા તમને લખીને આપેલી છે. તો આ રીતે ઘણા બધા ડિસ્ક્રિપ્શનવાળા વિડીયો હોય, એમાં ઘણી બધી માહિતી હોય છે જે તમારે દરેક વિડીયોમાં ખોલીને એક વખત જોઈ લેવાની, ચેક કરી લેવાની. એને બંધ કરવું હોય તો અહીંયા ચોકડીની નિશાની હોય, એના પર ક્લિક કરો, બંધ થઈ જાય. ફરીથી જુઓ, આ ચેનલ ઓપન કરીએ, વિડીયો બંધ કરી દો તો સૌથી પહેલાં તમને શું જોવા મળ્યું? તો કે ભાઈ હોમ, પછી વિડીયોઝ, પ્લેલિસ્ટ, બરાબર? હવે આ કમ્યુનિટી, તો એ ઘણા બધા વ્યૂઝ તમને મળે ને પછી યુટ્યુબવાળા તમને આ મેનુનો ઓપ્શન આપતા હોય છે. આપણી પાસે ઓપ્શન નથી, એને જવા દઈએ. એબાઉટમાં જોઈ લો કોણે બનાવી છે, તો
એબાઉટમાં પણ તમને આ ચેનલ કોણે બનાવી છે, શા માટે બનાવી છે, એના ફાયદા, બરાબર, એમની બીજી ચેનલ ક્યાં ક્યાં છે એ બધી માહિતી મળશે. ખ્યાલ આવ્યો? તો આ બધી વિગતો કોમન હતી, મારે તમને બતાવીને સમજાવવી હતી, એટલે મેં આ બધું ઓપન કર્યું. જુઓ, આમાં પ્લેલિસ્ટ પર હું આવી એટલે પ્લેલિસ્ટ પર કેટલા બધા વિડીયો છે. જુઓ, મહેંદીની ડિઝાઇન માટેના પણ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ, આર્ટ એટલે કે તમારે ડ્રોઈંગ શીખવું હોય તેના માટેના છે, સ્પોકન ઇંગ્લિશને હિન્દીમાં શીખવા માટેના વિડીયો છે, અકાઉન્ટિંગ શીખવું હોય તેના માટેના વિડીયો છે, ગ્રામર, હિન્દીનું ગ્રામર શીખવું હોય તેના વિડીયો છે, સાયન્સ વિશે તમારે હિન્દીમાં જાણવું હોય તેના પણ 13 જેટલા વિડીયો છે. મતલબ કે આ રીતે તમે જો પ્લેલિસ્ટ ચેક કરો તો પ્લેલિસ્ટને આધારે જુઓ, મેથ્સ ઇન હિન્દી, હિન્દીમાં મેથ્સ શીખવેલું તેના 70 વિડીયો છે. તો આવી ઘણી બધી માહિતી તમને મળે. તો આ રીતે કોઈ પણ એક સારો વિડીયો તમને મળે અને એ વિડીયો જો તમને ગમી જાય તો એ વિડીયો એક લિંક પરથી બીજું ઘણું બધું તમે શોધી શકો છો. એ સમજાવવા માટે આ વિડીયોમાં મેં પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને ડિસ્ક્રિપ્શન કોને કહેવાય? ડિસ્ક્રિપ્શન એટલે વિશેષ માહિતી, બરાબર, જેને વિસ્તૃત સમજૂતી કહેવાય, બરાબર, એ બતાવેલું હોય એટલે એ તમારે ખાસ ચેક કરવાનું. તમે લોકો ખાલી વ્યૂ જુઓ અને કેટલા લાઈક મળ્યા તે જુઓ. એવું નથી કે જે વિડીયોને વધારે વ્યૂ મળે, જે વિડીયોને વધારે લાઈક કરવામાં આવે તે જ વિડીયો સારા હોય. એ સિવાયના પણ વિડીયો સારા હોઈ શકે. એટલે ચેક કરવામાં કશું જતું નથી. ખોટી વસ્તુમાં સમય વેસ્ટ કરવો એના કરતાં ભણતરને લગતું જે કંઈ પણ મળે એમાં તમે તમારો સમય નાખશો. હવે જુઓ, આના પણ ડિસ્ક્રિપ્શનમાં જુઓ, ઘણી બધી માહિતી આપેલી છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરીને પણ ઘણું બધું મેળવી શકો છો. હવે જુઓ, આ નીચે કેટલા બધા વિડીયો આવે છે. એટલે તમે જે વિષયનો વિડીયો પસંદ કર્યો છે એ જ વિષયને લગતા બીજા કયા વિડીયો સારા છે એ તમને જોવા મળશે. આ ડિયર સર જે છે એ ડિયર સરના પણ વિડીયો સારા હોય છે, બરાબર છે. પછી તમને જો ચેનલ ગમે, બધી વિગતો તપાસતા સારું લાગે તો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આમાં પણ ડિસ્ક્રિપ્શન જોઈ લો. જુઓ, આ બધું ડિસ્ક્રિપ્શનમાં ઘણું બધું લખેલું હોય છે. તો આ ડિસ્ક્રિપ્શન મેઇન છે, એને પહેલાં વાંચો. ખ્યાલ આવ્યો? આ ડિયર સરના વિડીયો ખાસ જોવાના. આમાં ગણિત શીખવા માટેની ટ્રિક્સ બહુ ઇઝીએસ્ટ સમજાવેલી હોય છે. તો અહીંયા અટકું છું. આશા રાખું છું કે તમને હવે યુટ્યુબ વડે શીખવામાં અને યુટ્યુબને સમજવામાં રસ પડ્યો હશે. તમે એનો ફાયદો ઉઠાવશો. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ.